સુરત શહેરમાં લૂંટ અને સૃષ્ટિ વિરુદ્ધના ગંભીર આરોપ સાથેનો એક મામલો સામે આવ્યો છે। રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને લૂંટી લેનાર સગીર સહિત ત્રિપુટી ઝડપાઈ, જેમાં 2 સગા સહિતની 3ની ધરપકડ કરવામાં આવી હતી। ઉત્તરાયણ વિસ્તારના 40 જેટલા પોલીસ કર્મચારીઓએ 36 કલાક સતત કામગીરી કરી આ મામલાને ઠાળે પાડ્યું છે। પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની વિગતવાર તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી। આરોપીઓ પર 21,000 રૂપિયાની લૂંટ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ છે। લૂંટ કરેલી જગ્યાએ પોલીસે આરોપીઓની મોજૂદગીમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું। ધરપકડ કરાયેલા આરોપીઓમાં 2 સગા ભાઈઓ વિજય દેવી પૂજક અને અર્જુન દેવી પૂજક તથા એક સગીરનો સમાવેશ છે। પોલીસના જણાવ્યા અનુસાર બંને મુખ્ય આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ અન્ય ગુનામાં મામલામાં નોંધાયેલા છે। ઘટનામાં આરોપીઓએ રિક્ષા ચાલકનું સ્વાંગ રચી દુકાનદારને વ્યવહારના બહાને શહેરની બહાર એક અવાવરૂ જગ્યાએ લઈ ગયા। ત્યાં તેમણે દુકાનદારને લૂંટી લીધો અને સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।